નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સાયન્ટિસ્ટ પ્રેડિક્શનનો અર્થ એન્ડ લાઈફ વૈજ્ઞાનિકોની ચોંકાવનારી ભવિષ્યવાણી. મિત્રો, આજની તારીખમાં દેશ અને દુનિયામાં ઘણું એવું થઈ રહ્યું છે કે જેની કલ્પના લગભગ કોઈએ ક્યારે પણ નહીં કરી હોય. અને આજનો આ વિડીયો શરૂ કરીએ એના પહેલાં થોડાક પ્રશ્ન તમારા માટે લઈને આવ્યો છું. શું તમે ક્યારે વિચાર્યું છે કે આ અચાનકથી જે નેચરમાં મોટા મોટા બદલાવ જોવા મળી રહ્યા છે એની પાછળનું કારણ શું છે? અને એવું તે શું ધરતી પોતાની કોખમાં સમાવીને બેઠી છે જે આવનારા સમય દરમિયાન વિનાશકારી સાબિત થશે? એવી કઈ પ્રેડિક્શન છે કે ઇંગ્લેન્ડની બ્રિસ્ટન યુનિવર્સિટીએ બધા લોકોને એકદમ હેરાન કરી નાખ્યું છે? ચાલો જાણીએ આ બધા પ્રશ્નોના જવાબ આજના આ વિડીયોમાં. મિત્રો, તમારાથી એક રિક્વેસ્ટ છે કે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો, કારણ કે આ વિડીયો આપણને આવનારા સમયની ચેતવણી આપી રહ્યો છે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે દુનિયાભરના સાયન્ટિસ્ટો પોતાની નવી નવી રિસર્ચથી ઘણા બધા રહસ્યોને ઉજાગર કરતા આવ્યા છે. અને એમની આ જ રિસર્ચનું પરિણામ છે કે આપણે એમ કહી શકીએ કે આજની તારીખમાં આપણે અંતરિક્ષમાં મતલબ કે ચંદ્ર ઉપર પણ પહોંચી ચૂક્યા છીએ. પણ મિત્રો, આની વચ્ચે શું તમે આકાશ, પાતાળ અને ધરતી ઉપર ચાલી રહેલી રિસર્ચ ઉપર ધ્યાન આપી છે? જો નથી આપ્યું તો મિત્રો હવે સમય આવી ગયો છે કે તમે પણ સચેત થઈ જાઓ, કારણ કે આવનારા સમય વિશે ઘણી એવી ખતરનાક ભવિષ્યવાણીઓ કરવામાં આવી રહી છે જેને સાંભળીને ઘણા લોકો એકદમ હેરાન થઈ જશે. આવી રીતની ભવિષ્યવાણી ઇંગ્લેન્ડ તરફથી એક યુનિવર્સિટીએ કરી છે. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં આપણે ઇંગ્લેન્ડની જ યુનિવર્સિટી વિશે વાત કરીએ જેને બ્રિસ્ટન યુનિવર્સિટી કહેવામાં આવે છે. આ યુનિવર્સિટી અમુક એવા ચોંકાવનારા ખુલાસા કર્યા છે જેને જાણીને તમે પણ એકદમ દંગ રહી જશો. પણ મિત્રો, એક વાતનું ધ્યાન રાખજો, આ ખાલી કોઈ જાણકારી નથી પણ એક ચેતવણી છે જે આપણને પહેલાથી જ હરેક વસ્તુથી આગાહ કરી રહી છે જે આવનારા સમયમાં આપણા માટે પરેશાનીનો કારણ બની શકે છે. જ્યારે પણ સાયન્ટિસ્ટ કોઈ રિસર્ચને પબ્લિકલી રિપ્રેઝેન્ટ કરે છે તો એમની રિસર્ચની પાછળ કોઈને કોઈ આધાર તો જરૂર હોય છે, કારણ કે સાયન્ટિસ્ટો દ્વારા કરવામાં આવેલી કોઈ પણ રિસર્ચ બેબુનિયાદ નથી હોતી. સાયન્ટિસ્ટો હંમેશા પોતાની રિસર્ચને ઠોસ દાવાઓ સાથે પેશ કરે છે અને ત્યારે જ તો એમના દ્વારા આપવામાં આવેલી હરેક ઇન્ફોર્મેશન પથ્થરની લકીર માનવામાં આવે છે. અને હમણાં સુધી સાયન્ટિસ્ટોએ જેટલી પણ વાતો કહી છે એ અધિકતર સાચી સાબિત થઈ છે. અને આજની તારીખમાં વૈજ્ઞાનિકો જે વાતથી સૌથી વધારે ચિંતિત છે એ છે આપણી ધરતીનો બદલતો સ્વરૂપ, જે ક્યાંક ને ક્યાંક કોઈ મોટા ખતરા બાજુ ઇશારો કરી રહ્યો છે. અને આ જ ચિંતાના ચાલતા વૈજ્ઞાનિકોએ પોતાની રિસર્ચને પાંખો લગાડી દીધી, અથવા તો એમ કહીએ કે એમની રિસર્ચ હવે એનાથી પણ વધારે ઝડપી થઈ ચૂકી છે. અને રિસર્ચ પછી જે વસ્તુ સામે આવી એણે બધા લોકોને વિચારવા ઉપર મજબૂર કરી નાખ્યો. જે ધરતી ક્યારેક માતાના રૂપમાં પૂજવામાં આવતી હતી, જે ધરતીને પ્રકૃતિએ ખૂબસૂરત શૃંગાર સાથે સજાવ્યો, જે ધરતી ઉપર માણસ રાજ કરી રહ્યા હતા, જે ધરતી ઉપર લોકો ખુલ્લી હવામાં શ્વાસ લે છે, આજે એ જ ધરતીને મતલબી માણસોએ એકદમ બરબાદ કરી નાખ્યું છે. આજે એ જ ધરતી વિનાશ બાજુ આગળ વધી રહી છે. અને ધરતી હવે ચીખીને કહી રહી છે કે જો તમે હજી પણ જાગ્યા નહીં તો ક્યારે પણ પછી ઊભા નહીં થઈ શકો. કારણ કે જો આવું ચાલતું રહ્યું તો પછી એ દિવસ દૂર નથી જ્યારે પ્રકૃતિ પોતાની તબાહીનો મંજર દેખાડશે. અને એના પાછળનું જે કારણ છે એના વિશેમાં આપણે બધા જાણીએ છીએ. અને આ કારણ કાંઈ બીજું નહીં પણ ધરતી ઉપર વધી રહેલી મોટા પાયે ગ્લોબલ વોર્મિંગ છે. અને મિત્રો, આનું કારણ પણ ક્યાંક ને ક્યાંક આપણે માણસ જ છીએ. માણસ દ્વારા ફેલાવવામાં આવી રહેલી ગંદકી અને પ્રકૃતિ સાથે છેડછાડ. આનો ફળ એક દિવસ મિત્રો આ ધરતીને લઈ ડૂબશે. કારણ કે વૈજ્ઞાનિકોએ આના ઉપર ઘેરી રિસર્ચ કરીને લોકોને ઘણીવાર સચેત કરવાની કોશિશ પણ કરી છે, પણ માણસ પોતાની ફિતરતથી બાજ નથી આવી રહ્યા. વૈજ્ઞાનિકોની ચેતવણીને એકદમ હલકામાં લઈ રહ્યા છે. અને આ જ કારણ છે કે આજે ધરતી મહાવિનાશ બાજુ આગળ વધી રહી છે. આમ તો મિત્રો, વૈજ્ઞાનિકોએ એકવાર નહીં પણ ઘણી વાર આ વાત માટે અલર્ટ કર્યું છે કે આપણને પ્રકૃતિ સાથે ખિલવાડ ન કરવી જોઈએ. પણ માણસ પોતાની ફિતરતથી ક્યારે પણ બાજ નથી આવતો અને પોતાના ફાયદા માટે પ્રકૃતિની બધી વસ્તુઓને નષ્ટ કરતો જઈ રહ્યો છે, જે એના જીવન માટે ખૂબ જ વધારે જરૂરી છે. પણ એને એમ લાગે છે કે આ એના માટે કંઈ કામની વસ્તુ નથી. અને આ સિલસિલો આજે એ હદ સુધી પહોંચી ગયો છે કે ધરતી તબાહ થવાની કગાર ઉપર છે. અને આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કે આપણને આનાથી કેટલું સાવધાન રહેવાની જરૂર છે એ પણ જાણી લ્યો. જેમ કે વિડીયોમાં પહેલે
આપણે ઇંગ્લેન્ડની બ્રિસ્ટલ યુનિવર્સિટીનું વર્ણન કરી ચૂક્યા છીએ. આ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ થોડીક એવી પ્રેડિક્શન કરી છે, અમુક એવી પ્રેડિક્શન કરી છે જેને સાંભળીને લોકો એકદમ ગભરાઈ ચૂક્યા છે. અને મિત્રો એમનું ગભરાવું વ્યાજબી છે, કારણ કે વર્ષ 2024ની ગરમીએ 50 ડિગ્રીનો પારો છૂઈ લીધો હતો. એક રીતે મિત્રો જોવા જઈએ તો 50 ડિગ્રીનો પારો પાર કરી ગઈ હતી 2024માં ગરમી. 2024માં ગરમીએ બધા લોકોને હેરાન કરી નાખ્યો હતો. 50ના પારામાં હાલત આવી હતી, તો વિચાર કરો જો પારો 50થી ઉપર જશે તો શું થશે. કારણ કે બ્રિસ્ટલ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ એ વાતની પ્રેડિક્શન કરી છે કે આવનારા સમયમાં ધરતી આગ ઉગલશે, મતલબ કે ધરતી ઉપર ટેમ્પરેચર ખૂબ જ વધારે હશે અને CO2નો પ્રમાણ વધશે. પછી ભલે ધરતી ઉપર રહેવાવાળા પ્રાણી હોય કે પછી સમુદ્રમાં રહેવાવાળા જીવ હોય, કોઈ પણ જીવિત બચી નહીં શકે. આ એવી સ્થિતિ હશે જે ધરતીને વિનાશ બાજુ ધકેલવાનું કામ કરશે અને જોતા જ જોતા ધરતી પૂરી રીતે ખતમ થઈ જશે. અને મિત્રો આ ખાલી કોઈ સાધારણ વાતો નથી, આના પાછળ સાયન્ટિસ્ટોની ઘણી મહેનત છે અને સાયન્ટિસ્ટોએ આને પોતાની રિસર્ચના આધાર ઉપર જણાવ્યું છે. જે મહાવિનાશની વાત વૈજ્ઞાનિકોએ કરી છે એવો જ એક મહાવિનાશ મિત્રો આજથી 66 મિલિયન વર્ષ પહેલા પણ આવ્યો હતો, જ્યારે ડાયનાસોર પૃથ્વી ઉપરથી લુપ્ત મતલબ કે ગાયબ થઈ ગયા. તે સમય દરમિયાન પણ પૃથ્વીનો તાપમાન ખૂબ જ મોટા પાયે વધી ગયો, જેના લીધે ધરતી ઉપર કાર્બન ડાયોક્સાઇડનો લેવલ ખૂબ જ મોટા પાયે વધી ચૂક્યો હતો. અને મિત્રો ઠીક કંઈક આવું જ આવનારા વર્ષો દરમિયાન થવાનું છે. વૈજ્ઞાનિકોના અનુસાર આવનારા સમય દરમિયાન ધરતીનો તાપમાન 70 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી શકે છે. આવામાં મિત્રો શ્વાસ લેવું પણ ખૂબ જ વધારે મુશ્કેલ થઈ જશે ને આવું એટલા માટે થશે કારણ કે માણસે પૃથ્વી ઉપર CO2નો લેવલ એટલો મોટા પાયે વધારી નાખ્યો છે કે આજની તારીખમાં આ વિનાશને રોકવું મુશ્કેલ નહીં પણ એક નામુમકિન વસ્તુ બની ચૂકી છે. અને મિત્રો જો તમે જિયોગ્રાફી વાંચી હશે તો તમે એ વસ્તુને તો જાણતા હશો કે પૃથ્વી ઉપર વધારે પૂરતા ક્ષેત્રોમાં જ્વાળામુખી છે. જેમ જેમ ધરતીનું તાપમાન વધશે તેમ તેમ જ્વાળામુખી હાઈ ટેમ્પરેચરને સહન નહીં કરી શકે અને આવી પરિસ્થિતિમાં ચારે બાજુ જ્વાળામુખી વિસ્ફોટ થવાનો મોટો ખતરો છે. આના કારણે એક ખૂબ જ ભારી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ નીકળશે, જે ધરતી ઉપર જીવન માટે કોઈ મોટા ખતરાથી ઓછી નહીં હોય. કારણ કે આ વિસ્ફોટ પછી ઓક્સિજનની ખૂબ જ મોટા પાયે અછત થઈ જશે અને થશે એવું કે માણસના જીવનથી જોડાયેલી હરેક વસ્તુ ખતમ થવાનું ચાલુ થઈ જશે, અથવા તો એમ કહીએ કે જીવન પૂરી રીતે સમાપ્ત થઈ જશે. પૃથ્વી ઉપર પૂરી રીતે સન્નાટો પસરી જશે. કોઈ પણ માણસ કે કોઈ પણ જીવજંતુ જીવિત નહીં બચે, કારણ કે માણસનું શરીર આટલી વધારે ગરમીને ક્યારે પણ સહન નહીં કરી શકે. લોકો ઘરથી બહાર નીકળવામાં ડરશે. કુલર, એસી બધી વસ્તુઓ ફેલ થઈ જશે અને એના પછી એક સમય એવો આવશે જ્યારે માણસની ભૂલો એના વિનાશનું કારણ બનશે. આ આખી રિસર્ચ મિત્રો બ્રિસ્ટલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કરી છે અને એમણે પોતાની રિસર્ચમાં લખ્યું હતું કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હમણાંની સ્થિતિના અનુસાર જો વધે છે તો આના લીધે સ્થિતિ જે છે એ આનાથી પણ વધારે નાજુક થઈ જશે અને આના કારણે ગરમીના લીધે જ લોકોની ધડાધડ લગાતાર મૃત્યુ થતી જશે. ત્યાં જ બીજી બાજુ મિત્રો આ જ કડીમાં વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ અને ચંદ્ર ઉપર પણ જીવનની શોધ કરવામાં લાગ્યા પડ્યા છે. જ્યાં ચંદ્રની સપાટી ઉપર પાણીની તલાશ છે, ત્યાં જ મંગળ ગ્રહ ઉપર જીવનની તલાશ થઈ રહી છે, જેનાથી પૃથ્વીના સિવાય પણ બીજો કોઈ ગ્રહ માણસ સમાજને બચાવી શકે. સાયન્ટિસ્ટોની આ રિસર્ચ ભવિષ્યના વિષયમાં ચેતવણી જ નથી આપતી, પણ આપણા માણસોની લાપરવાહી ઉપર પણ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. કારણ કે જેમ જેમ ધરતી ઉપર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે, તમે સમજી શકો છો કે આ ધરતી ઉપર આવનારી સ્થિતિ કેવી હશે. જો આને આજે જ કંટ્રોલ ન કરવામાં આવ્યું તો આવનારા સમયમાં પૃથ્વી ઉપર જીવનનું ખાત્મું થઈ શકે છે. મિત્રો આ રિપોર્ટ હતી બ્રિસ્ટલ યુનિવર્સિટીની, જેણે ખુલ્લા શબ્દોમાં ધરતીના અંતની વાત કરી નાખી છે, વિનાશની વાત કરી નાખી છે. એવામાં મિત્રો તમે આ વાતને હવે સારી રીતે સમજી જાઓ કે જો ધરતી ઉપર કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યો છે અને જો આગળ પણ આમને આમ વધતું રહ્યું તો ધરતી ઉપર આવનારા સમય દરમિયાન ગરમી તાંડવ લીલા કરશે અને મિત્રો આ ક્યાંક ને ક્યાંક ધરતીના વિનાશનું કારણ બની શકે છે. તો મિત્રો આજના આ વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી છે, આના ઉપર તમારું શું કહેવું છે, અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.